વિસામોની સ્થાપના 2021 માં અમે કરી છે અને વિસામોની સ્થાપના કરવા પાછળનું એક જ કારણ છે મારા ફાધરને બંને કિડની ફેલ હતી પ્લસ એમના ફેફસામાં પાણી ભરાઈ જતું તો એમને અમે 11 દિવસમાં 16 ડાયાલિસિસ કરાયા અને ચાલુ ડાયાલિસિસ એક્સપાયર થયા। હવે આ જે વિસામોની સ્થાપના કરી છે અમે એમના છેલ્લા શબ્દો જે હતા એના કારણે કરી છે। એમણે કહ્યું કે બેટા તું મારી હાલત જુએ છે ને આવા વૃદ્ધોની સેવા કર। એ વખતે 2012ની સાલમાં ફાધર એક્સપાયર થયા ત્યારે મારી જોડે એટલી આવક નથી કે હું 5 વૃદ્ધોને સાચવી શકું, પણ ભગવાનની માતાજીની દયા કે 2018માં બિઝનેસ સ્ટાર્ટ કર્યો અને થોડુંક વેલ સેટ થયો પછી અમે 5 વૃદ્ધોને સાચવવાનું શરૂ કર્યું અને પછી જોતા લોકોને ખબર પડી કે અહીંયા તો ફ્રીમાં સાચવે છે અને એમાં પથારી બસને ડાયપર પહેરેલા હોય એવા પેરેલિસિસ હોય મેન્ટલ હોય આવા વૃદ્ધોને ફ્રી ઓફ કોસ્ટ સાચવે છે। લોકો રિક્ષામાં આવીને ઉતરવા માંડ્યા કે ભાઈ આમનું આગળ પાછળ કોઈ નથી તો એમને તમે સાચવો। તો એમ કરતાં કરતાં ધીરે ધીરે વૃદ્ધોની સંખ્યા વધતી ગઈ। હવે મારી કેપેસિટી 5 માણસને સાચવવાની હતી, હવે ધીરે ધીરે વૃદ્ધો વધતા ગયા વૃદ્ધો। તો પછી અમે લોકોને જાણ કરી અને લોકોને સામેથી ખબર પડી કે નીરજભાઈ આવા કાર્યો સાથે જોડાયેલા છે તો એ લોકોનો સાથ અને સહકાર મળતો ગયો। તો ધીરે ધીરે એ 5 વૃદ્ધોનું અત્યારે 50 વૃદ્ધો છે એવા કે જે પથારી બસ છે।